નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાડા ગામે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન તાલુકાના નવનિયુક્ત પ્રમુખ રાજુ મિસ્ત્રીની પદગ્રહણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। તો સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત માટે તૈયારીની શરૂઆત કરવામાં આવી હોવાનું નેતાઓએ જણાવ્યું છે। કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ દીપક બારોટ, કોંગ્રેસ પ્રવક્તા રાજન જોશી તથા સુરતના અસલમ સાયકલવાળા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેશભાઈને નિમણૂક આપવામાં આવી અને એ પ્રસંગે જ્યારે નવસારી જિલ્લામાં તાલુકા જિલ્લાના ઇલેક્શનો નજીક છે ત્યારે સંગઠનની બાબતોને લઈને અને અહીંયાના ખેડૂતોના પ્રશ્ન, આદિવાસીઓના પ્રશ્ન, જે કે આવાસના અનેક પ્રશ્નો અહીંયા છે, પાણીના અનેક પ્રશ્નો છે। ખેડૂતોને અત્યાર સુધી કોઈ સહાય સરકારે આપી નથી અને પેકેજ દર વખતે સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવે છે અને પેકેજના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે। ત્યારે આજે અનેક મુદ્દાઓ પર અમે ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં અમે દરેક જિલ્લા પંચાયત પર આવી મિટિંગો કરીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ભ્રષ્ટાચાર આદર્યો છે, જે રીતે કુશાસન સ્થાપ્યું છે, એને દૂર કરશું અને આવનારા સમયમાં કોંગ્રેસની ફરી સત્તા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં લાવવા માટે અમે અત્યારે આ પ્રયત્નો ચાલુ કર્યા છે।